તો કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબરો? આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે નાસ્તો વસ્તો તો કરી લીધો છે, પણ હજી નાયા ધોયા નથી આપણે, કારણ કે હમણાં અમારે સ્કૂલનો સમય થોડોક બદલી ગયો. થોડાક સમય માટે એક્ઝામ ચાલુ છે, એટલા સમય માટે 12 થી 5નો થઈ ગયો છે. બસ લેવા મૂકવા આવે તો આપણે અત્યારે થોડુંક લખતા હતા લેસન. કાલે કંઈ કર્યું નહોતું, ખાલી કાલે પાકું કર્યું. તો અમારી એક્ઝામ 13 તારીખથી શરૂ થવાની છે, એટલા માટે પહેલું પેપર ગણિતનું છે, પછી કેમેસ્ટ્રી બુધવારે, પછી શુક્રવારે ફિઝિક્સ, અને પછી સોમ ને મંગળવારે ઇંગ્લિશ ને સંસ્કૃત છે. સોમવારે ઇંગ્લિશ ને મંગળવારે સંસ્કૃત. તો આપણે અત્યારે તો બધું લખતા હતા લેસન, પણ તમે પહેલાં જુઓ ચકલીનો માળો જોઈ શકો છો. ચકલી તો ઉડી ગઈ, એના બચ્ચા ઉડી ગયા, અને આ ચકલીનો માળામાંથી જે રૂ ને બધું હોય ને એ બીજી જગ્યા ઉપર લઈ જાય. એમાંથી રૂ ને બીજી જગ્યા ઉપર માળો બનાવે, પાછી આવશે લગભગ બનાવવા અહીંયા, કંઈ ખબર નહીં. હવે આ ત્રીજી ચોથી વાર તો અહીંયા બનાવેલો હતો, પછી કંઈ નક્કી નહીં. તો આ માળો હવે તો પૂરું થઈ ગયું. જો કે એક હમણાં સવારમાં અહીંયા એક ઈંડું પડેલું હતું, ફૂટી ગયું. ખબર નહીં આમાં અંદર ફસાઈ ગયેલ હોય કે શું ખબર, અંદર ફસાઈ ગયેલ હોય કે કંઈ ખબર નહીં. નાસ્તો કરી દીધો. તો હવે આપણે થોડુંક હજી લેસન લખીએ. શિવ મંદિર સાઈડ જઈએ નાઈને. તો આપણે નાઈને તૈયાર થઈ ગયા અને મંદિરે જવાનું છે. પાણી કરી લીધું. આપણે અહીંયા વૃક્ષો છે ભાઈ, નાના નાના છોડવા, મતલબ કે ફૂલના ને છે, સાના ને આપણી વ્યા થાય. આપણે પહેલાં જતા આવીએ મંદિરે હવે સીધા, કારણ કે હવે નાખી લીધું ને હવે તો સમય બી થવા આવ્યો 11:30, એટલે આપણે અત્યારે તો 9:30 ત્યાં, પછી 11:30 જવાનું છે બસ આવે એટલે. તો આપણે જાય પેલા મંદિરે જલ્દીથી. પપ્પા તો ક્યારે ના ઉઠી જાય ને બધું નાહી ધોઈને મંદિરે પર જાય ને એનો ધંધો લઈને બેઠી જાય છે લુગડું જઈ શકે. એનો સીવવાનો ધંધો ચાલુ કરી દીધો. ટાઈમે સવારમાં વહેલા ઉઠી જાય, બધાથી પહેલાં એ જ ઉઠે, પછી મને ઉઠાડી દે. તો આપણે ભાગ્ય મંદિરે. તો આપણે આવી ગયા છે મહાકાલના દર્શન કરીને. ઉડી ગયા ઘરે મહાકાલના દર્શન કરીને. અને એક વાત છે કે આપણી ચેનલ પર 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે આપણી ચેનલ પર. એટલે આમ તો જો તો 250 થવા આવ્યા છે, થોડા બાકી છે. તો સપોર્ટ કરવો મારી ચેનલને. ત્યારે તો હજી સમય સ્કૂલ બસ આવવામાં સમય છે. તો હવે આપણે આ થોડુંક કરી લઈએ પાછા, એટલે વાંધો ન આવે. તો આપણે કરી લઈએ હવે ફટાફટ પાકું. તો આપણે વાંચી નાસ્તો પણ કરી લીધો પાછો, કારણ કે 5 વાગ્યા સુધી હોય એટલે થોડી ભૂખ લાગે એટલા માટે. તો નાસ્તો કરી. તો અહીંયા જો ખાખડી સુધારી રહી છે બધી આથણું બનાવવા માટે કંઈક. હા શું કહેવાય હું અથાણું બનાવવાનું છે એટલા માટે બીજું સુધારી રહ્યા છે. આપણા અહીંયા ચોપડા પેક થઈ ગયા, નવું બેગ લીધું છે આપણે, નવા બૂટ લીધા છે, ન્યૂ એડિટ કર્યું છે બધું. આપણે બૂટમાં સ્ટાઇલિશ લેસ બાંધેલી છે, કંઈ ઘટે જ નહીં. જોઈ શકો છો આપણી લેસ કંઈક આવી રીતથી છે. આને ખાલી ખેંચવાનું ને પછી અહીં ત્યાં બે સાઈડથી ખેંચ લેવાનું એટલે બંધ થઈ ગઈ. એવી રીતથી સ્ટાઇલિશ બાંધેલી છે. સમય હતો તો 5-10 મિનિટમાં બંધ થઈ ગઈ. એક દિવસમાં હાલત કરી નાખી બેકાર બૂટની. વાગી ગયા 11 તો વાગવા આવ્યા. 11 વાગવામાં કેટલી 15 મિનિટની વાર છે. 11:30 ભાગવાનું છે આપણે બસમાં. તો આપણે બૂટ પહેરીએ
બૂટ તો નહીં જો કે કોટી બોટી પહેરી લઈએ, કોટી વગર નથી આપણે અત્યારે. તો આપણે સ્કૂલેથી આવી ગયા અને આજે તો એટલું કંઈ ટેસ્ટ હતી ડેઈલી એટલે વાંધો નહીં. ઘરે પૂગ્યા ને હવે આપણે ફ્રેશ થઈ જાય. ત્યાં અહીંયા આવ્યો કે આજે સોયાવડીનું શાક બનવાનું છે. જોઈ શકો છો સોયાવડીનું શાક બનાવવાની તૈયારી ચાલુ થઈ. સોયાવડીનું શાક અમારો બનાવવાની તૈયારી કરે છે. મજા આવે સોયાવડીનું શાક ખાવાની. અહીંયા ટીવી જોઈ રહ્યા છે બધાને. હવે આખો દી શીખવાનું પછી અત્યારે ટીવી ઘડીક જોવાની. હા તો હવે આપણે ફ્રેશ થઈએ, મોટી કાઢી લઈએ, ગરમી થાય બહુ. તો આપણે તૈયાર થઈ ગયા છે, નાસ્તો પણ કરી લીધો, જમી લીધા. અને આપણે મેં તમને ખબર હોય તો એક વાર ઓલી 3 દેખાડી ખબર છે અહીંયા એ 3માં છે ને સિમેન્ટ લગાડવા ચડવાનું છે. અહીંયાથી ઉપર ચડવાનું છે ઉપર. સિમેન્ટ ત્યાં લગાડવી પડશે કારણ કે વરસાદ ગમે ત્યારે આવે એમ છે, એટલા માટે સિમેન્ટ લગાડી દે. મમ્મી શાક બનાવી લે એટલે પછી ગોળ બનાવી દેવાનો સિમેન્ટનો. સોયાવડીનું શાક બનાવે છે, સોયાવડીનું. મમ્મી જલ્દી કરી દો વાલો, પછી મારે પાછું લખવાનું છે. તો ગોળ બનાવી લઈએ, પછી ઉપર ચડીને દેખાડું ત્યાંથી વ્યૂ. સિમેન્ટ હોય જેથી આવી હોય છે વ્હાઈટ સિમેન્ટ, ઊંધું તૂટી ગયું પેકેટ. એનો ગોળ બનાવે છે મને, જોઈ શકો છો અહીંયા. આવી રીતથી કંઈક વ્હાઈટ સિમેન્ટ હોય એનો ગોળ બનાવી રહ્યા છે. એનો ગોળ બનાવીને ઉપર લગાડવાની છે આપણે. વ્હાઈટ સિમેન્ટ હોય છે એ હાજરી આવી રીતથી હોય છે કંઈક પેકેટ એનું, જોઈ શકો છો તમે. પેકેટ આવી રીતથી કંઈક પેકેટ. તો આપણે પતરા ઉપર ચડીને બેઠા અને લગાડી દીધી સિમેન્ટ, જોઈ શકો છો આવી રીતથી. કેટલું નીચે છે, હું અહીંયા કેટલો ઉપર છે તમે જોઈ શકો છો. અહીંયાથી લુક જુઓ ભાઈ, ચારે બાજુ ખુલ્લું જ દેખાય. ડર પે જ લાગે પાછી અહીંયાથી ઊભું થવાની ને. વાંધો નહીં, હવે લગાડી દીધી સિમેન્ટ તો જોઈ શકો છો. વર્ષ સુધી લગાડી દીધી એટલે હવે વાંધો નહીં આવે. વરસાદ આવે તોય તો હવે આપણે નીચે ઉતરી જાય, પછી હવે પાછા લેસન લખવા બેસી જાય, પછી દૂધ લેવા જાય. કંઈ નક્કી નહીં હવે જવાનું હશે કે નહીં. તો હવે અત્યારના વાગ્યા છે 7 અને આપણે લેસન લખી દઉં. તો હવે આપણે ડિઝાઇન કરું છું. જો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.